રંભાફળ જોયું નથી ને અર્પણ ક્યાંથી કરવું? રંભાફળ એટલે કેળા, મહાદેવને બહુ જ વાલા. કદલી ફળ, રંભાફળનો અર્થ થાય કેળા, શિવજીને બહુ જ પ્રિય છે. ક્યારેક શિવાલય જાવ તો ભગવાનને કેળા અર્પણ કરવા. આવી રીતે વિવિધ ભગવાન મહાદેવની પૂજાનો બહુ મહિમા છે. અહીંયા અમે ગયા વર્ષે આગળના વર્ષે વાસુકીનાથ મહાદેવ દમણ, વાસુકીનાથ મહાદેવ અનિલ અગ્રવાલે બનાવેલું સુંદર મજાનું શિવાલય. આટલી સુંદર પૂજા કરે. એક પૂજાનો ખર્ચ 36,000 રૂપિયા થાય. આટલા દ્રવ્ય ભગવાનને ચડાવે. દિવ્ય પૂજા. અને શ્રાવણ માસમાં આવી 2 ટાઈમ પૂજા કરે. સવારમાં 36,000 નો ખર્ચ થાય ને સાંજે થાય. એટલે રોજના 70,000 રૂપિયા પૂજામાં ખર્ચ. મોટા ઉદ્યોગપતિ માણસ છે. આવા ઉદ્યોગપતિ માણસ છે. અને મહાશિવરાત્રિના દિવસે 1 ટેન્કર ભરીને દૂધ ચડાવ્યું ભગવાનને. કોઈ કહ્યું છે કે ભગવાનને દૂધ વાલો તો 1 ટેન્કર મગાવી લીધું, આખું દૂધ સીધી પાઇપ ભગવાનને ચડાવ્યું. અને પરમ શિવ ભક્ત છે. એ પૂજામાં હું ગયો હતો, રોકાણો હતો. એની પાગલ ભક્તિ છે. અને શંકરના ભક્તો પાગલ જ હોવા જોઈએ. અને પાગલ હોય ને ગાંડા એ જ શંકરની ભક્તિ કરે. ભોલા પણ હોય ને ભળા પણ હોય ને એ જ શંકરની ભક્તિ કરે. બાકી કાટ ને કાટ ખાઈ ગયેલા હોય ને ભગવાન મહાદેવની ન કરી શકે. એ શિવ છે. મનથી ભગવાન મહાદેવની પૂજા, સોના મોહરો પિતાંબર શ્વેતાંબર લીલાંબર સુગંધિત દ્રવ્ય ભગવાનને શણગારીએ. કારણ કે મનથી ભગવાનની પૂજા. આવો એક પંક્તિ. મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, મંદિર રૂપાનું મૂર્તિ સોનાનું, માળા બાબાને શોભે હીરા મોતીની, માળા બાબાને શોભે હીરા મોતીની, શીશ પર ગંગાની મન મારું પાવન, શીશ પર ગંગાની મન મારું પાવન. હાલો દર્શન મન મારું પાવન, ભોળા તારા દર્શન મન મારું પાવન. જય શયન તનિક્ષા. આવો આવો, પગ છૂટો થાય બેટા, મજા આવે. પાણીબેન મિનાલી આવાજ. રાજુભાઈ મજા. આવો આવો. શંકરને નૃત્ય વહાલું છે.
હાર ગુલાબનો હાથે પહેરાવ બિલવા પાત્રનો પાન ચડાવ બિલવા પાત્રનો પાન ચડાવ લાવ ઉતારો ભવ મન મારો તારા દર્શન મન મારો પાવન ભક્તિ તમારી લાગે મૂર્તિ દેખીને હું જાઉં છું મારી મૂર્તિ દેખીને હું જાઉં છું ભક્તોને આનંદ મન મારો પાવન ભક્તોને
જે જપત પુરાણ મંગલ ભવન અમંગલ હારે ઉમા સહિત જે જપત બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની કથા કહે છે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે જે શંકર ભગવાનની કથા કહે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, જે કોઈ માનવ આદરથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે માનવનું તેના પરિવારનું સર્વ રીતે મંગલ થાય છે. ભગવાન શંકરજી મંગલ કરનારા દેવ છે, મંગલનો વિસ્તાર કરનારા દેવ છે. શંકર ભગવાન કલ્યાણ કરનારા દેવ છે અને કલ્યાણનો વિસ્તાર કરનારા દેવ છે. ભગવાન મહાદેવ જેવા ઉદાર દેવ દુનિયામાં એક પણ ન કહી શકીએ આપણે. થોડી ભક્તિ કરતા જલ્દી પ્રસન્ન થનારો દેવ, ભલા અને ભોળા માણસોનો ભગવાન, એ ભોળાનાથ છે, ભગવાન મહાદેવ છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, અસંખ્ય લિંગ સ્વરૂપે ભગવાન શંકરજીની આ ધરા પર પૂજા થાય છે. કોઈ સાગર કિનારે શિવલિંગ બિરાજમાન હોય, કોઈ સરિતા કિનારે હોય, કોઈ સરોવરના કિનારે હોય, કોઈ જંગલમાં હોય, કોઈ પહાડો ઉપર હોય, કોઈ ગુફાઓની અંદર હોય છે. નગરે નગરે ભગવાન મહાદેવ બિરાજે છે. નદીઓના કિનારે અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. એમાં સપ્તગંગાઓના તટે ભગવાન શંકરજી બિરાજે છે. માં નર્મદાના તટે તો અસંખ્ય લિંગ સ્વરૂપો છે. અધિકમાં અધિક ને વધારે વધારે કોઈ જો લિંગ સ્વરૂપ ધરાવતી કોઈ સરિતા હોય ને તો માં નર્મદા છે. માં નર્મદાની પરિક્રમાનો પણ કેટલો મહિમા છે. કોઈ પણ શિવલિંગ આપ લાવો તો તેની પ્રતિષ્ઠા વિધિ કરવી પડે છે, પરંતુ નર્મદાના જલ પ્રવાહમાંથી લાવેલું શિવલિંગ તેની કોઈ પ્રતિષ્ઠા વિધિ ન કરો તો પણ નર્મદાના લિંગ એ પ્રતિષ્ઠિત થયેલા લિંગ છે. નર્મદાના જેટલા કંકર છે એ બધા સ્વયં શંકર છે. નર્મદેશ્વર મહાદેવનો બહુ જ મહિમા છે. આપણા રાજા મહારાજાઓ બહુ શિવાલયો નિર્માણ કરતા હતા. તેથી આ ભારતની ધરતી પર વધારે વધારે કોઈના મંદિરો હોય તો શંકર ભગવાનના, શિવજીના શિવાલયો છે. હજારો વર્ષ પ્રાચીન જો મંદિરો એ શંકર ભગવાનના આપણને જોવા મળે છે. રાજા મહારાજાઓ અસંખ્ય શિવાલયો નિર્માણ કર્યા છે. ભલે આપણે સ્વયં તો શિવાલય ન નિર્માણ કરી શકીએ, પરંતુ જ્યાં શિવાલય નિર્માણ થતું હોય ત્યાં આપણે સહયોગ કરીએ, શિવાલયનો જીર્ણોદ્ધાર કરીએ. અમારે જગુબાપાએ પોતાના પરવડી ગામની અંદર, પોતાના વતનની અંદર સુંદર શિવાલય નિર્માણ કર્યું છે. અને એમના ધર્મપત્ની પરમ શિવ ભક્ત હતા. હમણાં જ દેવલોકમાં ગયા બા, પણ આટલું સુંદર શિવાલય ગામની અંદર જગુબાપાએ બનાવ્યું છે. ભલે વધારે ન કરી શકો. શિવપુરાણમાં તો એમ કહ્યું કે કોઈ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય, જે આપણા નામનો એક પથ્થર મૂકવામાં આવે ને તો પણ વંશ નિર્વંશ ન જાય અને તેના કુળમાં નિર્ધનતા ને દરિદ્રતા ન આવે. આ શિવાલયનો મહિમા છે. અતિ મહિમા ભગવાન મહાદેવના શિવાલયનો છે. શિવલિંગની એક સ્થાપના, બે શિવલિંગોની સ્થાપના, એમ ક્રમશઃ કેટલા લિંગોની સ્થાપના કરવાથી કેવી ગતિ થાય તેનું વર્ણન શિવ મહાપુરાણમાં છે. નર્મદાના તટે અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ગરુડેશ્વર ગયા હોય, અંગારેશ્વર ગયા હોય,
નારેશ્વર આપણે ગયા હોય, આપણે કુબેરનાથ ગયા હોય, અસંખ્ય લિંગો માં નર્મદાના તટે છે. એમાં એક નંદિકેશ્વર ભગવાન મહાદેવનું બહુ જ પ્રાચીન ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. માલસર જ્યારે મારે કથા કહેવા જવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે નર્મદાના કિનારે હું બધાને પૂછી રહ્યો હતો કે મને નંદેશ્વર ભગવાનનું દર્શન કરવું છે, નંદિકેશ્વર ભગવાનનું દર્શન કરવું છે, તો કોઈને ખબર નહીં હતી. એક મહાત્માને મેં પૂછ્યું કે મેં શિવપુરાણમાં વર્ણન છે ભગવાન નંદિકેશ્વરનું, તો મને તેનું દર્શન કરવું છે, ક્યાં સ્થાને છે? તો ફરતા જોગી રમતા જોગી એક સાધુએ મને કહ્યું કે આ ગામની બાજુમાં ત્યાં નર્મદાના કિનારે આ પ્રાચીન ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. પણ એ લિંગ સ્વરૂપના મહાત્મ્યને કોઈને ખબર નથી, એટલે સામાન્ય જનને ખબર નથી કે આ લિંગનો કેટલો મહિમા છે. નંદિકેશ્વર મહાદેવ માલસર બ્રહ્મલીન ડોંગરેજી બાપાની તપસ્થલી. આપણા ગુજરાતીઓ હરિદ્વાર ન જઈ શકે ને ગંગા સ્નાન કરવા માટે, તો ગુજરાતીઓ માટે કોઈ હરિદ્વાર હોય ને તો એ માલસરનો કિનારો છે નર્મદાનો, એ આપણા માટે હરિદ્વાર છે. એટલું સુંદર માં નર્મદાનું જલ, એટલું સુંદર કિનારો, એટલો સુંદર વિકાસ થઈ રહ્યો છે. ગંગામાં તો સ્નાન કરવું પડે ત્યારે માનવ પવિત્ર બને, યમુનાનું પાન કરવું પડે ત્યારે માનવ પવિત્ર બને, પણ માં નર્મદાનું તો દર્શન કરને માત્ર છે. માં નર્મદાનું દર્શન કરવા માત્રથી માણસને પવિત્રતા પ્રાપ્ત થાય, એ છે માં નર્મદા. દર્શન માત્ર ને પાપ હારિકા, જય જય માં નર્મદા. તો માં નર્મદાના કિનારે એક કર્ણકી નામની નગરી, ચારે ચાર વર્ણના માણસો આ નગરમાં રહે છે. એમાં પરમ શિવ ભક્ત એક બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણી પણ ભગવાન મહાદેવની પરમ ભક્ત છે. બે દીકરાઓ છે, નર્મદાના કિનારે રહે છે, પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ કરે છે, થઈ શકે તેટલું શિવજીનું આરાધન કરે છે. ભગવાન મહાદેવના ભક્તિમાં જેનું જીવન વ્યતીત થઈ રહ્યું છે, આવા બ્રાહ્મણ ને બ્રાહ્મણી છે, બે દીકરાઓ છે, નર્મદાના કિનારે નિવાસ કરે છે. આ બ્રાહ્મણ પોતાની પત્ની બ્રાહ્મણીને કહે છે કે આપ જો બંને દીકરાઓને સંભાળો અને થોડોક વ્યવહાર સંભાળો તો મારું મન કાશી જવાનું કહે છે. કાશી નગરમાં જાઓ, કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન કરું, મારું મન કાશી તરફ ખેંચાઈ રહ્યું છે, આકર્ષિત થઈ રહ્યું છે. આપ જો આ બધું સંભાળો વ્યવહાર, તો હું કાશી જાઉં અને ગંગામાં સ્નાન પણ કરતો હોઉં અને કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન પણ થાય. બ્રાહ્મણી, આપ તો જાણો છો કે પેઢીમાંથી કોઈ એક કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન કરે તેની 7 નહીં, 21 નહીં, 71 પેઢીઓ શિવલોકને પ્રાપ્ત થાય એવું આ કાશી નગર છે. તો આપ જો મને અનુમતિ આપો તો હું યાત્રા કરવા જાઉં. બ્રાહ્મણી કહે છે, અરે આપ તો મહાદેવના પરમ ભક્ત છો, તમે કઈ યાત્રા કરો, પુણ્ય કરો, સત્કર્મ કરો, એમાં મારો કોઈ ને કોઈ તો ભાગ રહેલો છે. પરિવારનું, પેઢીઓનું મંગલ થશે, કલ્યાણ થશે. બંને દીકરાઓને હું સંભાળીશ, વ્યવહાર પણ હું સંભાળીશ. આપ કાશી યાત્રાએ જાઓ અને કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન કરી ગંગા સ્નાનને લઈ અને ફરી પાછા પુણ્યને લઈને આપ આવો. બ્રાહ્મણીએ પોતાના પતિ બ્રાહ્મણને અનુમતિ આપી, આજ્ઞા આપે, આપ જઈ શકો છો, બંને દીકરાઓને સંભાળજો તમે. બ્રાહ્મણી કહે, ભલે, તમે ચિંતા ન કરો, હું બંને છોકરાઓને સંભાળીશ. પહેલા તો પેદલ યાત્રા થતી હતી, ક્યાં વાહન વ્યવસ્થા હતી? ચાલતા ચાલતા યાત્રા કરવા જવાનું હતું. આ બ્રાહ્મણીને બધી જવાબદારીઓ સોંપીને બ્રાહ્મણ ચાલતા 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 કાશી પહોંચે છે. કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન, ગંગા સ્નાન કરે છે, પોતાના જીવનને ધન્ય માનવા લાગે, પોતાના પૂર્વજોને યાદ કરી તેનું તર્પણ કરે છે. પૂર્વજોને યાદ કરી કરીને તેના દાદાને, વડદાદાને સૌને યાદ કરી કરી ગંગામાંથી જલના અંજલિ ભરી ભરીને અર્પણ કરે છે કે અમારા પિતરો શિવલોકને પ્રાપ્ત થાય, અમારા પિતરો ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થાય. બ્રાહ્મણ ખૂબ અંદરથી પ્રસન્નતાનો અનુભવ કરે છે કે હું કાશી પહોંચી ગયો. હવે તો યાત્રાઓ સરળ બની છે ભાઈ, પહેલા યાત્રાઓ એટલી બધી સરળ નહીં હતી.
કોઈ યાત્રા કરવા જતા હતા અને ગામમાં આવતા હતા, ગામના લોકો તેનું સ્વાગત કરતા હતા, વાજતે ગાજતે તેનું આદર સત્કાર થતો હતો. આ યાત્રાનો મહિમા હતો. બ્રાહ્મણ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરે છે. ખબર નહીં દેવ યોગે આ શિવ ભક્ત બ્રાહ્મણનું શરીર કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં શાંત થાય છે. અને શિવ મહાપણમાં કહ્યું છે, અનેક જન્મોના પુણ્ય જ્યારે એકત્ર થાય ત્યારે શિવ સાનિધ્યમાં તેનું મૃત્યુ થાય છે. ભગવાન મહાદેવના સાનિધ્યમાં તેનો દેહ શાંત થાય છે. આ બ્રાહ્મણનું શરીર શાંત થયું. અહીંયા બ્રાહ્મણી અને બંને છોકરાઓ રાહ જોવે છે, ક્યારે પધારે, ક્યારે આવે, ક્યારે આવે. ઘણો સમય વ્યતીત થઈ ગયો ત્યારે સમાચાર મળ્યા છે કે આ નર્મદાના કિનારેથી આવેલા કર્ણકી નગરીમાંથી બ્રાહ્મણ એનો દેહ શાંત થયો છે, ત્યાં મૃત્યુ પામ્યા છે. સમાચાર સાંભળતા બ્રાહ્મણે ખૂબ રડી છે. અંતે મનને મનાવી લીધું છે, અરે ભલે મૃત્યુ તો થવાનું હતું, પણ કેટલા ભાગ્યવાન છે કે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં જેનું મૃત્યુ થયું છે. કર્મના લેખા જોખા છે, મનને મનાવી લે છે. યાદ આવે, રડી પડે છે. છોકરાને સંભાળે છે, વ્યવહાર પણ સંભાળે છે. આ દુનિયામાં છોકરા નાના હોય અને પતિની છત્રછાયા જે બહેનો ગુમાવે છે ને, એમને કેટલી યાતનાઓ, કેટલી વેદનાઓ એ સહન કરવી પડે છે. એ આપણે શબ્દો દ્વારા ન સમજી શકીએ, પણ જેના પર આભ તૂટી પડ્યો હોય ને, જેના પર વીજળી પડ્યો હોય ને, તેને જ ખબર હોય કે આ દુઃખ કેટલું ભયાનક હોય છે, એ દુઃખ કેટલું આકરું હોય છે. આપણને બધું અનુકૂળ મળ્યું છે ને, તેથી આપણને દુઃખની ખબર નથી પડતી. અને આ દુનિયાનું કોઈ પણ દુઃખ એ શબ્દો દ્વારા સમજી શકાતું નથી, એની અનુભૂતિ કરવી પડે. ત્યારે જ એ દુઃખની વાતને, એ દુઃખની અનુભૂતિ આપણે માણી શકીએ, સમજી શકીએ, બાકી ન સમજાય. જે નારીની પતિની છત્રછાયા જતી રહે, એ નારીએ બહુ યાતનાઓ સહન કરવી પડે છે, બહુ જ ઠોકરો ખાવી પડે છે. એમાં દીકરા હોય તો સમજાય, ભાઈ દીકરાઓ મોટા થાય, માની પડખે ઉભા રહેશે, આધાર બની જશે. પણ નાની ઉંમરમાં પતિ ગુમાવ્યો હોય, દીકરીઓ હોય, એ મા ઉપર તો કેવી કેવી વાતની વીતતી હોય. દીકરીઓ જ હોય, દીકરો ના હોય, અને પોતાના પતિની છત્રછાયા જતી રહેતી હોય. એવી બહેનોની વેદના જો વાંચનાર પરિવાર હોય તો પીપી સવાણી ગ્રુપ છે. એવી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો આ પરિવાર છે. મારા વલ્લભ બાપા છે. આમ તો લગભગ કોઈ જાહેર પ્રોગ્રામમાં હું જવા ન જ કરું. મારી ભલી કથા ને ભલો હું. કોઈ સમૂહ લગ્નમાં નહીં, લગભગ કોઈ જગ્યાએ ગયો નથી ભાઈ હું. સમૂહ લગ્નમાં, મૂર્તિ પ્રતિષ્ઠામાં, પછી કોક આમ ધરડીને લઈ જવું પડે. બાકી બને ત્યાં સુધી હું કોઈ પ્રસંગોમાં ન જાઉં. પણ વલ્લભ બાપા સાથે એટલો, આમ જગુ બાપા સાથે એટલો ઘનિષ્ઠ સંબંધ અને વડીલનું વેણ આપણે તોડી ન શકીએ, એટલે હું આ પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. પણ મને ખરેખર બહુ બહુ આનંદ થયો કે વાહ, કેટલું મોટું સત્કર્મ, કેટલી મોટી સારી પ્રવૃત્તિ થયેલી છે. અને સારા કાર્યોમાં સહયોગ આપનારા માણસો દુનિયામાં આપણને મળી જતા હોય છે. આ બ્રાહ્મણ કાશીમાં દેહનો ત્યાગ કરે, બ્રાહ્મણી પોતાના જીવનને સંભાળી લે છે, છોકરાઓને મોટા કરે છે. એમાં જે નાનો દીકરો હતો સુવાદ, એ માતાની બહુ સેવા કરે, માતૃભક્ત હતો. માની સાથે ને સાથે જ રહે છે. બંને દીકરાઓ મોટા થયા એટલે પતિનું જે કાંઈ ધન હતું યોગ્ય ખર્ચ કરીને બંને દીકરાઓને પરણાવ્યા છે. અને મેં ગઈકાલે પણ કહ્યું હતું, આજે પણ કહું છું, વિવાહમાં આપણી યોગ્યતા પ્રમાણે ખર્ચ કરાય. પછી દુનિયાને દેખાડવા માટે કોઈ મોટા મોટા ખર્ચ કરવાની જરૂર નથી હોતી. આપણો વ્યવહાર બધો ખોરવાઈ જાય. ભલા દેખાદેખી શા માટે કરીએ આપણે?
બંને દીકરાઓને પરણાવ્યા છે, બંને દીકરાઓને ઘરે બારે કર્યા છે. સુવાદ નામનો દીકરો માની ખૂબ સેવા કરે એટલે માએ પસંદ કર્યું કે મારે આ દીકરાને ભેગું રહેવું છે. પતિનું જે ધન હતું એ સરખે ભાગે બંને દીકરાને વહેંચી દીધું અને થોડું ધન પોતાની વૃદ્ધાવસ્થા માટે આ બ્રાહ્મણીએ રાખ્યું છે. અને રાખવું જ જોઈએ, વ્યવસ્થા હોવી જ જોઈએ આપણી વૃદ્ધાવસ્થાની. સમય જવા લાગ્યો છે. આ બ્રાહ્મણી કહે છે, બેટા સુવાદ, અત્યાર સુધી તો વ્યવહાર સંભાળ્યો, તમને મોટા કર્યા, એક ઈચ્છા છે બેટા સુવાદ, બોલમાં. જ્યાં તારા પિતાનું અવસાન થયું ને ત્યાં મારે પણ જવું છે. મને કાશી જવું છે, મને પણ ગંગામાં સ્નાન કરવું છે અને કાશી વિશ્વનાથ મહાદેવનું મને દર્શન કરવું છે. દીકરો કહે છે કે માં, જરૂર આપણે જશું, આજે જઈએ, કાલે જઈએ. માર કહેતી કહે, બેટા આપણે કાશી જવું છે, તારું બધું સરખું થઈ જાય ને, આપણે કાશી જવું છે. જ્યાં તારા પિતાએ દેહનો ત્યાગ કર્યો હતો, જ્યાં તારા પિતાનું અવસાન થયું હતું, એ ભૂમિ પર મારે જવું છે.